ગુજરાત કોંગ્રેસનો કાંટાળો તાજ કોના શિરે મૂકવામાં આવશે એ સૌ કોઈના મનમાં સવાલ છે। કારણ કે ગુજરાતની અંદર છેલ્લા લાંબા સમય દરમિયાન એક વાત ખૂબ ચર્ચામાં છે કે ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ બનશે અને એ પછી ક્યાંક નક્કી કરવામાં આવશે કે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે કોની વરણી કરવામાં આવે છે। કારણ કે શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું એ પછી સવાલ થતા હતા કે હવે કોંગ્રેસની કમાન કોના હાથમાં રહેવાની છે, પરંતુ ઘણા બધા નેતાઓ એવા છે કે જેમના નામ ચર્ચામાં હતા અને હવે એમના જ માટે દિલ્હીથી તેડું આવ્યું છે। હવે એક મહત્વપૂર્ણ બેઠક પણ ક્યાંક મળવાની છે અને પછી નામ જાહેર થવાનું છે કે કોણ આ વખતે ગુજરાતની કમાન અને એ પણ કોંગ્રેસની સંભાળવાની છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર છેલ્લા કેટલાય સમયથી એક વાત ચર્ચામાં છે કે આ વખતે ભાજપ અને કોંગ્રેસના કોણ પ્રદેશ પ્રમુખ બનવાના છે અને આવનાર 2027 માટે કોણ કેટલું તૈયાર છે। કારણ કે આ વખતે ગુજરાતની અંદર ફક્ત બે પક્ષ નથી, કોંગ્રેસ કે ભાજપ નથી, હવે અહીંયા આમ આદમી પાર્ટી પણ ધીમે ધીમે આગળ વધી રહી છે। એટલે કોંગ્રેસને ખતરો આમ આદમી પાર્ટીથી પણ છે। એટલા માટે કારણ કે જ્યારે વિસાવદરની બેઠક ઉપર લડવાનું હતું ત્યારે કોંગ્રેસે વાત કરી હતી કે અમે આ વખતે એકલે હાથે ચૂંટણી લડવાના છીએ, અમારે કોઈ જ ગઠબંધનની જરૂર નથી અને પછી હાર થઈ। જેવી કડી અને વિસાવદરની અંદર હાર થઈ એ પછી ક્યાંક જે શક્તિસિંહ ગોહિલ છે તેમણે પણ રાજીનામું આપ્યું હતું। હવે અહીંયા મહત્વપૂર્ણ વાત એ સામે આવી છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું એ બાદ ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હીથી તેડું આવ્યું। રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક પણ યોજાઈ। ચર્ચા એવી પણ છે કે આ બેઠકમાં નવા પ્રદેશ પ્રમુખ અંગે ચર્ચા પણ કરવામાં આવી। દિલ્હી ખાતેથી બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ, પૂર્વ વિપક્ષ નેતાઓ સહિતના આગેવાનોની મહત્વની બેઠક યોજાઈ। આ બેઠકમાં ગેનીબેન ઠાકોર અને શૈલેષ પરમારે પણ હાજરી આપી। પણ ખાસ એક વાત અહીંયા એ પણ છે કે ગેનીબેન ઠાકોર ઘણા લાંબા સમયથી ચર્ચામાં છે। જે રીતે એમણે જિલ્લા પ્રમુખનું સ્થાન ગુલાબસિંહ રાજપૂતને અપાવ્યું ત્યાં અટકળો એવી પણ થઈ રહી છે કે જે ભરતસિંહ હતા એમને પદ જોતું હતું પરંતુ એમને રિપીટ કરવામાં ન આવ્યા, એટલા માટે ક્યાંક એ પણ એમનાથી નારાજ હતા। પરંતુ એ પણ જોવાનું છે કે ગેનીબેનને આ પદ આપે છે કે કેમ। પણ હા, બેઠકમાં ચોક્કસ તેઓ હાજર છે। શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ નવા અધ્યક્ષની પસંદગી માટે મહત્વની ચર્ચા કરવામાં આવી છે। એવી ચર્ચાઓ શરૂ પણ થઈ ગઈ છે કે ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી, શક્તિસિંહ ગોહિલ, ગેનીબેન ઠાકોર, શૈલેષ પરમાર આ બધા નેતાઓ દિલ્હીમાં છે। ગુજરાત કોંગ્રેસની કમાન કોને સોંપવી એ મુદ્દે ખડગે અને રાહુલ ગાંધીની સમક્ષ ચર્ચા પણ કરવામાં આવી। અગાઉ પાટીદાર અને ઓબીસી સમાજના નેતાઓ પોતાના સમાજને પ્રદેશ અધ્યક્ષ પદ આપવા માટે દિલ્હીમાં પણ સક્રિય થયા હતા। જો કે આ બેઠક બાદ ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખના નામ પર મોટો નિર્ણય થઈ શકે એમ છે। 23 જૂન 2025નો એ દિવસ કે જ્યારે કડી અને વિસાવદરની પેટા ચૂંટણીના પરિણામો જાહેર થયા એમના 4 કલાકમાં જ શક્તિસિંહે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું। શક્તિસિંહ ગોહિલના સ્થાને શૈલેષ પરમારને જવાબદારી સોંપવામાં આવી। જ્યાં સુધી નવા પ્રમુખના નામની જાહેરાત ન થાય ત્યાં સુધી દાણી લીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની જવાબદારી સંભાળશે। જો કે હવે કોંગ્રેસ નેતાઓને દિલ્હીથી તેડું આવતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની જાહેરાત થઈ શકે એમ છે। આ પહેલા 2022ની વિધાનસભા ચૂંટણીમાં પરાજય થયા બાદ જગદીશ ઠાકોરે પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું। ત્યારબાદ 2023ના જૂનમાં શક્તિસિંહ નવા પ્રદેશ પ્રમુખ બન્યા। આ પહેલા 2021ના ફેબ્રુઆરી-માર્ચમાં યોજાયેલી મહાનગરપાલિકા તથા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પરાજય થતા અમિત ચાવડાએ પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું। આ સાથે જ અમિત ચાવડા 2018માં પ્રદેશ પ્રમુખ બન્યા। રાજીનામા બાદ શક્તિસિંહે એ પણ જણાવ્યું હતું કે 30 વર્ષથી સત્તા ન હોવા છતાં અમારા કાર્યકરો મક્કમતાથી લડ્યા છે, સારા પરિણામો નથી આવ્યા એની જવાબદારી સ્વીકારું છું અને અત્યારથી જ મારું રાજીનામું તમને આપી રહ્યો છું। મારું રાજીનામું રાષ્ટ્રીય અધ્યક્ષને મોકલી આપ્યું છે। ગુજરાતમાંથી કોંગ્રેસ સંગઠન સૃજન અભિયાનની શરૂઆત થઈ એ પછી 31 મે સુધીમાં ગુજરાતના સંગઠનની રચના કરવાની પણ જાહેરાત કરવામાં આવી। જો કે અંતે કોંગ્રેસે 20 દિવસ મોડી એટલે કે 21 જુલાઈના રોજ શહેર જિલ્લા પ્રમુખોની વરણી કરી। ગુજરાતમાં રાષ્ટ્રીય અધિવેશન સમય અને ત્યારબાદ રાહુલ ગાંધીએ જરૂર પડે તો કોંગ્રેસના કેટલાક નેતાઓને ઘર ભેગા કરવાની વાત કરી। ત્યારબાદ મધ્યપ્રદેશમાં પણ કહ્યું હતું કે જે નેતા સારું કામ કરે છે તેને રિપીટ પણ કરાઈ શકે છે। એ પછી શહેર જિલ્લા પ્રમુખોની યાદી જાહેર કરવામાં આવી, તેમાં કેટલાક નામો રિપીટ પણ કરવામાં આવ્યા। ગુજરાત કોંગ્રેસના શહેર જિલ્લા પ્રમુખોના નામની જે જાહેરાત કરાઈ તેમાં 10 પૂર્વ ધારાસભ્ય, 1 પૂર્વ સાંસદને પણ પ્રમુખ પદ આપવામાં આવ્યું। અમદાવાદ શહેર કોંગ્રેસની કમાન સોનલબેન પટેલને સોંપવામાં આવી, જ્યારે પાલ આંબલિયાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી। પણ હવે અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે જે રીતે કોંગ્રેસ અત્યારે આટલા બધા નામ ચર્ચામાં હતા, ખાસ કરીને પાટીદાર સમાજમાં એક એવી માંગ હતી કે અમારો કોઈ વ્યક્તિ છે, અમારો આગેવાન છે આ વખતે કોંગ્રેસનો પ્રદેશ પ્રમુખ બને। કારણ કે ઘણી બધી વખત
જે પાટીદારો છે તે કોંગ્રેસથી નારાજ થયા હતા. ખામ થિયરી આવી ત્યારે પણ પાટીદારોને ક્યાંક અડગા રાખવામાં આવ્યા હતા અને એ પછી ધીમે ધીમે પાટીદારો છે તે ભાજપ તરફ જોડાતા ગયા. એટલે ક્યાંક કોંગ્રેસને મોટો ફટકો પડ્યો. પરંતુ જો હવે ગુજરાતના રાજકારણમાં એવું કહેવાય છે કે પાટીદારો જે પક્ષે રહે છે એમનું પલડું હંમેશા ભારે રહે છે. એટલા માટે પાટીદારોને એક સાથે કરવા માટે અને એક પક્ષમાં જોડાવા માટે પણ હવે ક્યાંક કોંગ્રેસના પાટીદારના આગેવાનો છે તે મહેનત કરી રહ્યા છે. ક્યાંક એમને એવું લાગે છે કે કોંગ્રેસની અંદર જે અમે પાટીદાર નેતાઓ છીએ તો પાટીદારમાં અમારું પણ માન નથી, એટલે અમારું પણ માન વધે એ માટે પ્રદેશ પ્રમુખ પાટીદાર સમાજના હોવા જોઈએ. જ્યારે આ બધી વાત થઈ એ પછી કોંગ્રેસના જે કોળી સમાજના નેતાઓ છે તે પણ એમણે એક મહત્વપૂર્ણ મીટિંગ કરી, રાહુલ ગાંધીને મળ્યા અને એ પછી એમણે પણ માંગ કરી કે અમારા સમાજમાંથી કોઈ પ્રદેશ પ્રમુખ હોવો જોઈએ. પણ અત્યારે જે આ સમાજના વાળાઓ કોંગ્રેસના અંદરોઅંદરના નેતાઓ કરી રહ્યા છે, જોવાનું છે કે 2027માં જ્યારે સત્તાનું સપનું કોંગ્રેસ જોઈ રહી છે એ એમને 27ની અંદર સત્તાનું સપનું પૂરું કરાવશે કે પછી એમને અહીંયા અત્યાર સુધી ભાજપની સામે લડતી હતી પરંતુ આવનાર સમયમાં એમને આમ આદમી પાર્ટી સામે પણ લડવું પડશે. પણ જે રીતે આટલા બધા ચહેરાઓ અત્યારે દિલ્હીમાં ભેગા થયા છે, ખાસ નજર અત્યારે પરેશ ધાનાણી અને સિદ્ધાર્થ પટેલ ઉપર છે, કારણ કે આ બંને પાટીદાર ચહેરા છે. હવે જોવાનું એ છે કે ક્યારે પ્રદેશ પ્રમુખનો ચહેરો સામે આવે છે અને એ પછી એ પણ જોવાનું છે કે ભાજપમાંથી કોણ ચહેરો છે તે મુખ્ય હોવાનો છે. હવે જે રીતે અત્યારે કોંગ્રેસ જબરદસ્ત રીતે ધીમે ધીમે ક્યાંક આગળ વધવાનો પ્રયત્ન કરી રહી છે, તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.